જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. 16મી ઓક્ટોબરે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવા મળતા સંકેતો. વર્તમાન નાણાકીય વર્ષમાં ₹12 લાખ કરોડના આંકડે પહોંચતી સરકારની ડાયરેક્ટ ટેક્સ આવક. જામનગરમાં પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની ભાગવત સપ્તાહનું આયોજન કરતા જય હરિ ડેવલપર્સના જયંતિભાઈ ફલિયા પરિવાર. વર્લ્ડ માર્કેટમાં તેજીનું અભૂતપૂર્વ તોફાન. સોનું ₹1,30,750 અને ચાંદી ₹1,91,000 પાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી ગયા હતા. ત્રણેય નેતાઓએ વડાપ્રધાન મોદી સાથે મેરેથોન બેઠક કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે આ ત્રણેય નેતાને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા હતા. આજે મંગળવારે સવારે ત્રણેય નેતા પરત ગુજરાત આવી ગયા બાદ એક વાત નિશ્ચિત માનવામાં આવી રહી છે કે હવે આગામી ગુરુવારે 16મી ઓક્ટોબરના રોજ એટલે કે 11ના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. આમ છતાં હાલના વિધાનસભાના સ્પીકર અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના મુદ્દે હજુ કેટલીક બાબત અવઢવ હોવાની ચર્ચા છે. આજ રાત સુધીમાં મંત્રીમંડળની ફાઇનલ યાદીને તૈયાર કરી દેવામાં આવશે એમ માનવામાં આવે છે. મંત્રીમંડળના વિસ્તરણમાં કૃષિ મંત્રીનું પત્તું કપાવવાની ચર્ચા છે. આજે રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા ગોધરા આવેલા કૃષિ મંત્રીને જ્યારે વિસ્તરણને લઈ સવાલ કરાયો તો તેમણે કોમેન્ટ કરવાનું ટાળ્યું હતું. રાજકીય તજજ્ઞો માને છે કે વિસ્તરણમાં ઘણી સાફસૂફી કરી દેવાશે. મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી તથા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી સિવાયના મોટાભાગના મંત્રીઓને પડતા મુકાશે. તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવાશે એમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે. દિવાળી પહેલા જ મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા છે. આજે ગોધરામાં યોજાઈ રહેલા રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાઘવજી પટેલને જ્યારે વિસ્તરણ અંગે સવાલ કરાયો ત્યારે તેઓએ કોમેન્ટ કરવાનું ટાળ્યું હતું. એમ માનવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાંથી જો મહિલા ધારાસભ્યોનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવશે તો જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાનું નામ ચર્ચાઓમાં હોવાનું જાણવા મળે છે. કોર્પોરેટ ટેક્સની વસૂલાતમાં થયેલો વધારો તથા ધીમા રિફંડને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારને પ્રત્યક્ષ કરની ચોખ્ખી વસૂલાત 6.33% વધીને કુલ ₹11.89 લાખ કરોડ નોંધાઈ છે. 1 એપ્રિલથી 12 ઓક્ટોબર 2025 સુધીમાં રિફંડ જારી કરવાની કામગીરી 16% ઘટી 2.3 લાખ કરોડ રહેવા પામી હતી. 1 એપ્રિલથી 12 ઓક્ટોબર સુધીમાં કોર્પોરેટ ટેક્સની વસૂલાત ₹5.2 લાખ કરોડ નોંધાઈ હતી, જે અગાઉના સમાન સમયગાળા દરમિયાન ₹4.92 લાખ કરોડ રહેવા પામી હતી. વ્યક્તિગત અને હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીઝને આવરી લેતા નોન કોર્પોરેટ ટેક્સની વસૂલાત ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ₹6.56 લાખ કરોડ રહેવા પામી હતી. ગત વર્ષે સમાન સમયગાળામાં આ કર વસૂલાત ₹5.94 કરોડ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારને પ્રત્યક્ષ કર રૂપે ₹12 લાખ કરોડ જેટલી આવક થતાં સરકારની તિજોરીમાં દિવાળીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન અને કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભવ્ય દિવાળી સેલ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. राज्य सरकारना शहरी विकास वर्ष 2025 अवसर पर जामनगर महानगर पालिका लावी रही छे एक एवी पहल जे शहर ने आपशे नवी ओळख. स्वदेशी मेळो 2025 शॉपिंग फेस्टिवल. आ मेळो मात्र खरीदीनो नथी. आ मेळो छे आपणा स्थानिक हुनर, हस्तकला, उत्पादको अने उद्योगकारोनो उत्सव. અહીં મળશે હસ્તકલાનું સૌંદર્ય, સ્થાનિક ઉત્પાદનોની ખુશ્બુ અને દરેક સ્ટોલ પાછળ છુપાયેલું એક સપનાનું સ્વપ્ન. ચાલો હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીને બનાવીએ આપણી જીવનશૈલી.
વોકલ ફોર લોકલને આપીએ પોતાના શહેરથી જ નવી ઉડાન. કારણ કે જ્યારે આપણે સ્વદેશી ખરીદીએ ત્યારે માત્ર વસ્તુ નહીં પણ આપણા દેશની આત્માને સમૃદ્ધ બનાવીએ છીએ. તારીખ 10 થી 17 ઓક્ટોબર 2025, સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર. આવો સાથે મળીને ઉજવીએ સ્વદેશી શક્તિનો આ ઉત્સવ. કારણ કે જ્યારે જામનગર બોલે, સ્વદેશી બોલે, ત્યારે દેશ પ્રગતિના નવા શિખરોને અડે. સ્વદેશી મેળો 2025 શોપિંગ ફેસ્ટિવલ. આપણી ઓળખ, આપણી શક્તિ, સ્વદેશી સાથે સમૃદ્ધિ. જામનગર મહાનગરપાલિકા, જન સહકારથી જન વિકાસ તરફ. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ.
લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું શ્રી જય હરિ ડેવલપર્સના જયંતિભાઈ નાથાભાઈ ફલિયા પરિવાર તરફથી સર્વ પિતૃઓના મોક્ષાર્થે આગામી તારીખ 23 ઓક્ટોબરથી આયોજન કરવામાં આવી રહ્યું છે. GTPL જામનગર ન્યૂઝના દર્શકોને આ મોટા ફલક ઉપર થનાર ભાગવત સપ્તાહની સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે આજે મંગળવારે સવારે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ફલિયા પરિવારના જ્યેષ્ઠ પુત્ર જય ફલિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જય ફલિયાએ જણાવ્યું હતું કે કથાના વક્તા તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે આ ભવ્ય અને દિવ્ય કથાનું રસપાન કરાવશે. જામનગરના તમામ નગરજનો આ ભાગવત સપ્તાહનું રસપાન તથા મહાપ્રસાદનો લાભ લઈ શકે તે માટે મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુમાં જયભાઈ ફલિયાએ જણાવ્યું હતું કે સરૂ સેક્શન રોડ ઉપર આવેલ પોલીસ હેડક્વાર્ટરની પાસે તથા ગોલ્ડન સિટી રોડ ઉપર એક પટેલવાડીના મોટા ગ્રાઉન્ડમાં શિવધામના નામથી કથા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આજે પુષ્ય નક્ષત્રમાં વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી જય ફલિયાના વરદ હસ્તે ભૂમિનું પૂજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત કથા મંડપની તડામાર તૈયારી છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. આજે સવારે GTPL જામનગર ન્યૂઝની ટીમ આ કથા મંડપના સ્થળે પહોંચી ત્યારે પણ કથાના આયોજક જયભાઈ ફલિયાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાગવત કથાના આયોજક જય ફલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે આ ભાગવત કથા તારીખ 23 ઓક્ટોબર ગુરુવારને ભાઈ બીજના શુભ દિવસથી શરૂ થશે. કથાનો સમય બપોરના 3 થી સાંજના 7 સુધીનો રાખવામાં આવ્યો છે. ભાગવત કથાના વિરામ બાદ સાંજે 7 થી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથામાં પધારવા કથાના આયોજક જયંતિભાઈ નાથાભાઈ ફલિયા, શ્રીમતી પુષ્પાબેન જયંતિભાઈ ફલિયા, જયભાઈ જયંતિભાઈ ફલિયા અને હિતેશભાઈ જયંતિભાઈ ફલિયા જામનગરના નગરજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. વધુમાં જયભાઈ ફલિયાએ જણાવ્યું હતું કે એક સાથે હજારો લોકો કથા મંડપમાં બેસી શકે અને કથાનું રસપાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રોતાઓ માટે ચા પાણી, મહાપ્રસાદ અને વાહન પાર્કિંગની પણ એક સારી વ્યવસ્થા કરવામાં આવી છે. કથાના વક્તા જિજ્ઞેશ દાદા રાધે રાધેના મુખેથી ભાગવત કથાનું રસપાન કરવું તે પણ એક લાવો છે. તેમ જણાવી જયભાઈ ફલિયાએ ફલિયા પરિવાર વતી જામનગરના નગરજનોને આ કથામાં પધારવા ફરી એક વખત નિમંત્રણ પાઠવ્યું છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જય ફલિયાને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં સરૂ સેક્શન રોડ ઉપર પોલીસ હેડક્વાર્ટર આવેલું છે. ગોલ્ડન સિટી રોડ ઉપર ત્યાં એક શિવધામની એક રચના કરવામાં આવી છે પટેલવાડી ખાતે, અને ખાસ કરીને ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય રીતે એટલે મોટા લેવલ ઉપર આ એક આયોજન થઈ રહ્યું છે. અને એમના જે યજમાન છે એવા જયંતિભાઈ નાથાભાઈ ફલિયા ને પુષ્પાબેન જયંતિભાઈ ફલિયા, આ ફલિયા પરિવાર દ્વારા એક આયોજન થઈ રહ્યું છે. અને એક મોટા ફલક ઉપર આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. અને એમાં જે વક્તા તરીકે છે પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે, જે વિશ્વ વિખ્યાત વક્તા છે અને લગભગ લોકો એનાથી પરિચિત છે. અને એની ભાગવત કથા સાંભળો એટલે બેડો પાર થઈ જાય એવું પણ લોકો માને છે. એટલે આ રીતે ભવ્ય આયોજન છે. અને ખાસ કરીને જયંતિભાઈ નાથાભાઈ ફલિયા આમ તો જય હરિ ડેવલપર્સના ઓનર છે અને ઉપરવાળાની કૃપા છે. અને બંને દીકરા જે છે એ પણ એક સંસ્કારી છે. અને એ રીતે હિતેશભાઈ ફલિયા અને જયભાઈ ફલિયા આ બંને ભાઈઓ દ્વારા એક મા બાપે જ્યારે એના વિચાર રજૂ કર્યો કે ભાઈ અમારે એક ભાગવત કથા કરવી છે, તો ભાગવત કથામાં એટલું કરવું છે, મોટા પાયે કરવું છે, મોટા ગજાના લેવલે કરવું છે. એટલે બંને દીકરાએ એ બીડું ઝડપી લીધું અને મા બાપના જે સપના હતા એ સપનાને પૂરા કરવાનો એને બેસ્ટ પ્રયત્ન કર્યો છે. અને ખાસ કરીને જે પ્રમાણે આયોજન થઈ રહ્યું છે તો હજારોની પણ લાખોની સંખ્યામાં એક સાથે લોકો જામનગરના નગરજનો કથાનું રસપાન કરી શકે એ ટાઈપની એક સુપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને છેલ્લા લગભગ 15 દિવસથી આ તડામાર તૈયારી ચાલી રહી છે.
અને લગભગ 23 તારીખથી એટલે કે 23/10/2025 થી લઈ ને 29/10/2025 સુધીનું આ ભાગવત સપ્તાહનું આયોજન છે. એટલે કે ભાઈ બીજના શુભ દિવસથી આ ભાગવત કથા શરૂ થશે. તો આપણી સાથે જે એમના ઓનર છે એવા જ્યેષ્ઠ પુત્ર જયંતિભાઈ ફલિયાના દીકરા જયભાઈ ફલિયા આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછો કે સાહેબ, જે પ્રમાણે મેં જોયું છે તમારા લેવલે જે ભાગવત કથાનું જે આયોજન થઈ રહ્યું છે, ખાસ કરીને તમે જે પ્રમાણે વક્તા પણ સારા પસંદ કર્યા છે, તો લગભગ જામનગરના નગરજનો આનો લાભ લઈ શકે એ ટાઈપની સુપર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સૌથી પહેલા તો રાધે જિજ્ઞેશ દાદા પ્રમાણે અને આપણે વ્યવસ્થા સારામાં સારી ઊભી કરવાની ઈચ્છી છે. બાકી વ્યવસ્થા કરવી એ તો કુદરતની ઈચ્છા છે. આપણે તો ખાલી નિમિત્ત માત્ર છીએ, ખાલી કુદરત કરાવે છે ને આપણે કરીએ છીએ. અને બાકી મમ્મી પપ્પાની ઈચ્છા અને ઘણા સમયની ઈચ્છા હતી કે આપણે એક સારી ભાગવત સપ્તાહ બેસાડીએ. અને અત્યારે જિજ્ઞેશ દાદા સૌથી બેસ્ટ કહી શકીએ આપણામાં. તો એ અને અમને એ લોકોએ અનુમતિ આપી જિજ્ઞેશ દાદા, અને એ લોકો આવે છે એટલે આપણા માટે બહુ સારી વાત છે. ખાસ કરીને જે પ્રમાણે મેં જોયું છે, જે તે સમયે અકુબા છેલ્લે 2022માં એને આ રીતની એક મોટી ભાગવત કથા કરી હતી રમેશભાઈ ઓઝાના ઓલામાં, તો એના વક્તા તરીકે. પણ તમે પણ એના લેવલથી જ આ ભાગવત કથાનું આયોજન કર્યું છે, અને ખાસ કરીને જામનગરમાં આ ટૂંકા પીરિયડમાં બીજી ભાગવત સપ્તાહ આ રીતે બનશે. હા, બીજી બરાબર છે. અને સારું આયોજન કરીએ છીએ. અને ખાસ કરીને કઈ ટાઈપની અહીંયા સુવિધા આપણે ઊભી કરવાની છે? ખાસ કરીને જોયું છે મહાપ્રસાદ પણ જામનગરના નગરજનો લઈ જાય એવો એક વ્યવસ્થા સારી ઊભી કરી. સૌથી મોટી વસ્તુ પહેલા તો આપણે ડોમ ભગવત કથાનું શ્રવણ કરવા માટે ડોમ ઉભો કરેલો છે. તેમાં બી આપણે બહુ સારી ક્વોન્ટિટીમાં માણસો બેસી શકે વ્યવસ્થા કરી છે. એના પછી આપણે મહાપ્રસાદની પણ વ્યવસ્થા પૂરેપૂરી કરેલી છે. અને આપણે બધાને આમંત્રણ પણ કરીએ છીએ, આખા જામનગર નગરજનોને બધાને કહીએ છીએ કે તમે બધા આવો અમારી સાથે પ્રસાદ લો. ખાસ કરીને તારે જે સાંજનો પીરિયડ રાખ્યો છે 3 થી લઈને સાંજના 7 વાગ્યા સુધી ભાગવત કથાનો જે ટાઈમ ટેબલ રાખ્યો છે, એ પણ તમે એક બેસ્ટ રાખ્યું છે, જેથી કરીને લોકો સાંજના પીરિયડમાં ભાગવત કથાનું આરામ ક્યાંય પછી તમારે એક વિરામ થાય પછી તમારે એક મહાપ્રસાદની પણ સારી વ્યવસ્થા ઊભી કરી. એનું કારણ છે કે અત્યારનો જે બીજી લાઈફ છે, બીજી બધાની લાઈફમાં બીજી છે, પણ તો બપોરનો ટાઈમ હોય છે 3 થી 7 વાગે થોડુંક રિલેક્સ જેવું થઈ ગયું અને બધા માણસો લાભ સારી રીતે લઈ શકે. સવારે જનરલી લેડીઝ લોકો જો તો એ લોકોને ઘણા કામ હોય, ઘરના આ છે તે છે. આ સાંજનો ટાઈમ એટલે રાખેલો છે કે સાંજે વધારેમાં વધારે માણસ લોકો આપણી સાથે જોડાઈ શકે અને આ વસ્તુઓનો લાભ લઈ શકે. અને ખાસ કરીને દિવાળી પછી તાત્કાલિક એટલે ભાઈ બીજના શુભ દિવસ આ કથા શરૂ થશે, તો એનો પણ એક લાભ આપણને મળશે, જેથી કરીને કથાના જે ખાસ કરીને દિવાળીના પીરિયડમાં લોકો ફ્રી હોય, નોકરિયાત માણસોથી વેપારી માણસો એ પણ આ કથાનો લાભ લઈ શકશે. હવે આપણે સૌ જાણીએ જ છીએ કે આપણા સૌરાષ્ટ્રમાં તહેવારોનું ને બધું બહુ મહત્વ છે. એટલે આ દિવસોમાં આપણે તમે જુઓ તો 10-12 દિવસની રજા હોય છે. સાતવટા મઠમ જુઓ, દિવાળી જુઓ, તો આપણે હોય જ છે. તો આપણે વેકેશનનો જ લાભ લીધો છે કે ભાઈ વેકેશન હોય તો બધા આવી શકે, છોકરાઓની સ્કૂલ ના હોય તો એ બધી વસ્તુઓ બેસ્ટ ગોઠવાઈ શકે. એ પ્રમાણે આપણે ટાઈમ લીધો અને ભગવાનની દયાથી જિજ્ઞેશ દાદા તરફથી અમને ટાઈમ એ પ્રમાણે મળી પણ ગયો. એટલે સૌથી સારું એ થયું છે. ખાસ કરીને મેં જોયું છે તમે ટેલિકાસ્ટની જે વાત આવે છે, જામનગર તો આ કથાનું રિસ્પોન્સ કરશે, પણ સૌરાષ્ટ્ર ગુજરાતના દેશ વિદેશમાં વસતા પણ લોકો આ કથાનું રિસ્પોન્સ કરી શકે એવી તમે એક ટેલિકાસ્ટ લેવલે પણ સારી વ્યવસ્થા ઉભી કરી. હા, કરે અમે બધી રીતે યુટ્યુબ રાધે ઓફિશિયલ છે તેમાં બી આવશે અને લક્ષ ટીવીમાં બી લાઈવ આવશે. એટલે આ રીતે તમે જોયું કે આ જયભાઈ ફલિયા હતા, અને ખાસ કરીને અમારો પણ એક ભાવ ઉભો થઈ જતો હોય જિજ્ઞેશ દાદા પ્રત્યે આપણને ખૂબ જ લાગણી છે. એટલે તમને ખ્યાલ છે ભૂતકાળમાં જયારે એ જામનગર લેવલે જયારે આયોજન થયું હતું ત્યારે પણ અમે લોકો જેટલી પણ જામનગર ન્યૂઝ એમની સતત ખડે પગ્યા હતું, અને અમે લોકો એના જે કઈ નાના મોટા ન્યૂઝ હશે એ અમે લોકો સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરશું. આજે પ્રથમ દિવસ છે, પણ મેં જોયું છે આયોજન એટલું બધું સુપર બનાવ્યું છે. અને ખાસ કરીને જય ડેવલપર્સના પુષ્પાબેન જયંતિભાઈ નાથાભાઈ ફલિયા અને ફલિયા પરિવારના બંને જ્યેષ્ઠ પુત્રો જયભાઈ અને હિતેશભાઈ, કે જે બંને લોકો આ બાબતમાં એટલી બધી તૈયારી કરી રહ્યા છે. લગભગ એ લોકો ધંધો પણ ભૂલી ગયા છે, છેલ્લા 1-8 મહિનાથી આ બાબતમાં લાગ્યા છે. ખ્યાલ છે કે આમાં ઘણી એજન્સી સાથે આપણે કામ કરવું પડતું હોય. એટલે આ રીતે મોટા ફલક ઉપર આ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. જામનગરના નગરજનોને એને ભાવભર્યું આમંત્રણ પણ આપ્યું છે, અને મહાપ્રસાદનો લાભ લેવાનું પણ આમંત્રણ આપ્યું છે. એટલે આજે અમે પ્રથમ દિવસ છે, પણ 23 તારીખથી તમે લોકો સમયની જે વ્યવસ્થા છે એટલે અમે લોકો એડવાન્સમાં આવ્યા છે કે 23 તારીખથી ભાઈ બીજના શુભ દિવસથી આ ભાગવત કથાનું શરૂ થશે. પોથી યાત્રા પણ હશે, તો બધા પ્રસંગો અમે સમયાંતરે કહેતા રહેશું. એટલે તમે લોકો આનો લાભ લેશો, જેથી કરીને આપણું પણ એક પુણ્યના પાખામાં એક ભાગવત કથાનું એક સોપાન સર થાય. જામનગરમાં કેતન ઇલેક્ટ્રોનિક્સનું નામ છેલ્લા 47 વર્ષથી નંબર 1ના બિરુદ સાથે જાણીતું છે. 5,80,000થી વધુ કેતન ઇલેક્ટ્રોનિક્સ ગ્રાહક વર્ગ ધરાવે છે, જેને કારણે દિવાળીના સમયગાળામાં કેતન ઇલેક્ટ્રોનિક્સની જામનગરમાં 5 બ્રાન્ચ હોવા છતાં
ગ્રાહકોની ભીડને ધ્યાનમાં રાખી મોટી જગ્યામાં ડિસ્પ્લે કરવાની ફરજ પડે છે, જેના ભાગરૂપે દર વર્ષની પરંપરા મુજબ 12 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી કામદારવાડી ખાતે ભવ્ય દિવાળી સેલ શરૂ કરેલ છે. કેતન ઇલેક્ટ્રોનિક્સની વિશેષતા એ છે કે ઓનલાઈન અને મોલ કરતાં પણ એકદમ વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવે છે, જેને કારણે ગ્રાહકો કેતન ઇલેક્ટ્રોનિક્સમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. છેલ્લા 2 દિવસીય ભવ્ય દિવાળી સેલ કામદારવાડી ખાતે શરૂ થઈ ગયેલ છે. આજે સાંજે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કામદારવાડી ખાતે કેતન ઇલેક્ટ્રોનિક્સના કેતનભાઈ મકીમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કેતનભાઈ મકીમે જણાવ્યું હતું કે આ દિવાળી દરમિયાન 65% જેવી ફેસ્ટિવલ ઓફર આપવાની અમોએ જાહેરાત કરી છે, તેમજ GSTમાં પણ 10% ઘટાડો થયો છે, જેને કારણે આ વર્ષે ગ્રાહકોને 75% જેવું જંગી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અમોએ ગ્રાહકોના હિતમાં ઘણી સ્કીમો લોન્ચ કરી છે, જેમાં 10,000 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવે છે, તેમજ માત્ર 999 ભરીને 0% વ્યાજે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ગ્રાહક વસાવી શકે છે અને ₹11,000 સુધીનું ગિફ્ટ આપવાની પણ યોજના જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત 32 ઇંચનું સ્માર્ટ ટીવી માત્ર 7,990માં, 3 સ્ટાર ડોટ ટન એસી માત્ર ₹23,999માં તેમજ રેફ્રિજરેટર 8,499થી મળી રહેશે. વધુમાં કેતનભાઈ જણાવ્યું હતું કે ગ્રાહકોએ દિવાળીના દિવસોની ભીડથી બચવા તાત્કાલિક અમારી 5 બ્રાન્ચ અથવા કામદારવાડી ખાતે પોતાની જોઈતી પ્રોડક્ટ બુક કરાવવી જરૂરી છે. જયેશભાઈ રૂપારેલિયાએ કેતનભાઈ મકીમને ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી કામદારવાડી ખાતે આવ્યા છે. ખાસ કરીને દર વર્ષે જે પરંપરા છે કેતન ઇલેક્ટ્રોનિક્સની, એ પ્રમાણે કામદારવાડીમાં દિવાળી ભવ્ય સેલનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે એકદમ રિઝનેબલ રેટથી અહીંયા વર્કઆઉટ થાય છે. અને કેતન ઇલેક્ટ્રોનિક્સનું આમ તો સામાન્ય રીતે 5 બ્રાન્ચ છે, પણ વસ્તુ એ છે કે એમાં પણ ડિસ્પ્લે નાનો પડે છે. ગ્રાહકોને એટલી બધી ભીડ રહી છે, લગભગ અત્યાર સુધીમાં 5,80,000 ગ્રાહકોએ ઓલરેડી હમણાં બની ચૂક્યા છે. એટલે લાખોની સંખ્યામાં છે. એટલે ગ્રાહકોને અગવડતા ન પડે એટલા માટે દર વર્ષે દિવાળીના સમયગાળામાં અહીંયા એક મોટો ડિસ્પ્લે ગોઠવવામાં આવે છે. અને અહીંયા પણ એક જાતની એક સેલ જે કહેવાય ને, આમ ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો સેલ હોતો નથી. કેતન ઇલેક્ટ્રોનિક્સ આ એક લોકોને એક નવી રાહ ચીંધો છે કે ભાઈ એક ડિસ્પ્લે પણ સારું જોવા મળે, એને લોનની જ નાની મોટી સગવડતા, EMI ઉપર કામ કરવું હોય તો એ પણ સારી સગવડતા મળે. સ્ટાફની પણ એક વ્યવસ્થા મોટી કરવામાં આવી છે અને એકદમ રિઝનેબલ રેટથી, ખાસ કરીને ઓનલાઈન અને ખાસ કરીને મોટા જે મોલ હોય છે એના કરતાં પણ રિઝનેબલ રેટથી વર્કઆઉટ થાય છે. તો કેતન ઇલેક્ટ્રોનિક્સના જે કેતનભાઈ મકીમ છે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, જે પ્રમાણે અહીંયા દર વર્ષની પરંપરા મુજબ આ વર્કઆઉટ કરવામાં છેલ્લા 2 દિવસથી આ વર્કઆઉટ ચાલુ છે, તો આ વર્ષે કઈ ટાઈપની અહીંયા લોકો તરફથી તમને આવકાર મળી રહી છે? છેલ્લા 25 વર્ષથી અમે લોકો દર વખતે દિવાળીનું સેલ કરીએ છીએ. આ અમારું 26મું વર્ષ છે. દર વર્ષે તમારો સારામાં સારો અમારા સેલને પ્રતિસાદ મળે છે. આ વર્ષે બી 26મા વર્ષે બી અમારા જે સેલ જે છે એ 12 તારીખથી ચાલુ થયું છે. 2 દિવસ છે, એમાં આપનો ખૂબ જ મોટો પ્રતિસાદ મળેલો છે. આ વર્ષે ઘણો બધો બેનિફિટ છે. એક તો સૌથી પહેલાં હું નરેન્દ્ર મોદી સાહેબને થેન્ક્સ કહું છું કે જેણે GST ઘટાડ્યો. GST ઘટતા ઘણા બધા પ્રાઇસ ઘટી ગયા. સેકન્ડ વસ્તુ, દિવાળીમાં દર વર્ષે જેમ અમારી જબરજસ્ત ઓફર હોય છે, તો આ વખતે હવે જે ડબલ ફાયદો છે કસ્ટમર્સને. એક તો GSTનો બેનિફિટ છે, પ્લસ અમારો સ્પેશિયલ દિવાળી સેલનો બેનિફિટ છે. તમે કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ બ્રાન્ડની તમે અમારે ત્યાંથી લેશો, તમે કોઈ પણ જગ્યા કરતાં તમને ખૂબ જ સસ્તામાં સસ્તા મળશે. અને બીજું, તમને ડિલિવરી માટે અત્યારના ગ્રાહકો જે છે કે દર વર્ષે જે સેકન્ડ અને આપણે ત્યાં માનતા હોઈએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિલિવરી માટે બી મેં સારું એવું આયોજન કરેલું છે. અમે સેમ ડે ડિલિવરી કરાવી છે અને તમારી પ્રોડક્ટ 24 કલાકમાં અમે ઇન્સ્ટોલેશન કર્યું. બીજું, લોએસ્ટમાં લોએસ્ટ પ્રાઇસ તો છે જ બધી વસ્તુમાં. આજ તમને 1.5 ટનનું એસી જે એક વખતે 35,000 ઉપર મળતું હતું, અત્યારે તમને 23,990માં મળે છે. એક્સચેન્જ અને ક્રેડિટ કાર્ડ ઉપર તમને 1.5 ટનનું એસી 23,990માં સારામાં સારા પ્રાઇસમાં છે. સેમ તમને LED જે છે એ 32 ઇંચનું સ્માર્ટ ટીવી, જે નોર્મલ ટીવી કરતાં બી તમને સસ્તું 7,990માં આપ્યું છે. આજે અમારી પાસે અહીંયા વિશ્વની બધી જ બ્રાન્ડના, જેવી કે જે સ્ટાન્ડર્ડ બ્રાન્ડ છે, સેમસંગ કયો, સોની કયો, LG કયો, વર્લપુલ કયો, IFB કયો, બોશ, બધી જ બ્રાન્ડના બધા જ તમને અપ્લાયન્સીસથી માંડી અને ટીવી અને બધા મળશે. ટીવીમાં અમારી પાસે તમને અહીંયા 32 ઇંચથી માંડી ને 100 ઇંચ સુધીના ડિસ્પ્લે જોવા મળશે. એમાં બી લેટેસ્ટમાં લેટેસ્ટ અત્યારની ટેકનોલોજીના QLED છે, OLED છે, એ બધા તમને જોવા મળશે. સૌથી સસ્તા ભાવે તમને અહીંયા મળશે. 8 દિવસ જે છે એ અમારા વર્ષના સૌથી સસ્તામાં સસ્તા પ્રાઇસ હોય. સૌથી સસ્તામાં સસ્તા ભાવમાં અમે આપીએ છીએ. સાથે સાથે અમે આ વખતે અમારા ગ્રાહકોને જે પ્રોડક્ટ પછી આફ્ટર સેલ સર્વિસ હોય છે એ હવે દિવસે દિવસે મોંઘી થતી જાય છે. તો એના માટે ફક્ત કોઈ પણ બ્રાન્ડનું LED ટીવી લઈએ કે વોશિંગ મશીન લઈએ તો અમે 5 વર્ષની એડિશનલ વોરંટી
રૂપિયામાં આપી છે, જેની કિંમત થઈ છે 10,000 ઉપર. આજ માર્કેટમાં કોઈ પણ જગ્યાએ લેવા જશે એને એક્સ્ટ્રા વોરંટી તો 10,999ની મળશે. સેમ રેફ્રિજરેટરમાં નોર્મલી ખાલી કમ્પ્રેસરની વોરંટી હોય છે, અમે રેફ્રિજરેટરનું 11 વર્ષની વોરંટી આપી છે, જે ફક્ત 1,499 રૂપિયા ભરીને ગ્રાહકને મળે છે, જેની માર્કેટ વેલ્યુ 14,000 ઉપર થાય છે. તો એ બી એક મોટો બેનિફિટ છે. બીજું 11,000 રૂપિયા સુધીની અમે અહીંયા ગિફ્ટ આપી છે. આ અમારું સેલ 12 તારીખથી 20 તારીખ સુધી છે અને 2 દિવસમાં અમને ખૂબ જ સારામાં સારો પ્રતિસાદ મળેલો છે. જામનગરવાસીઓને અને અમારા મિત્રોને અનુરોધ કરું છું કે જેમ બને તેમ તમારી વહેલામાં વહેલી તકે તમારે જે પણ પ્રોડક્ટ લેવી હોય એ તમે આવી જોઈ અને પરચેસ કરી જાઓ, જેથી કરીને અમે તમને ધનતેરસ અને દિવાળીના સારા દિવસે અમે તમને તમારી પ્રોડક્ટ સપ્લાય કરી શકીએ. અને બીજું, તમે કોઈ પણ પ્રોડક્ટ ભલે તમે કોઈ પણ જગ્યાએ જો, એક વખત તમે અમારા સેલમાં આવો, અમારો પ્રાઇસ, અમારું ડિસ્પ્લે તમે જોશો એટલે બધા કરતાં તમને અલગ મળશે, પ્રાઇસથી મને બધું. તો એક વખત ચોક્કસ અવશ્ય મુલાકાત લ્યો અમારા દિવાળી સેલની. અને આ બધી ઓફર અમારા બધા સ્ટોરમાં પણ ચાલુ છે. આ રીતે તમે જોયું કે એક જ પ્રશ્નના જવાબમાં કેતનભાઈ મક્કી મેં બધી વિગત આપણને આપી દીધી. અને ખરેખર અહીંયા ડિસ્પ્લે પણ એટલો છે કે કારણ કે બધી વસ્તુ તમે જ્યારે જોતા હોય તો લગભગ આવડો મોટો તમને ડિસ્પ્લે ક્યાંય જોવા નહીં મળે. અને જે પણ દિવાળીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, દિવાળીનો સેલ ઊભો કરવામાં આવ્યો છે, તો લગભગ રિઝનેબલ રેટ પણ એકદમ રાખવામાં આવ્યો છે, ગ્રાહકોને ફાયદો થાય એવી પણ એને ચિંતા કરી છે. ખાસ કરીને જીએસટી પણ ઘટ્યું છે, એટલે બધી રીતે અહીંયા ગ્રાહકીનો જે પણ માહોલ જામ્યો છે. એટલે વહેલી તકે જો તમારે પસંદગી કરવાની વાત આવે તો અહીં તાત્કાલિક આવો, જેથી કરીને તમારી યોગ્ય પસંદગીના તમને પ્રોડક્ટ મળે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વિભાપરમાં વિશાળ ફટાકડા સ્ટોલ અને એક એપાર્ટમેન્ટની 3 બાલ્કની તૂટી પડી. જોતા રહીશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ.
અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના વિભાપર ખાતે વિભાપરના જય વચરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આ વર્ષે સતત 9મા વર્ષે ગુજરાતનો સૌથી મોટો સેવાકીય ફટાકડા સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. 10મી ઓક્ટોબરે ઉદ્ઘાટન પામેલો આ વિશાળ ફટાકડા સ્ટોલ ગૌ સેવાના લાભાર્થે આયોજિત કરવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ દ્વારા જય વચરાજ ગૌશાળાનું પણ સંચાલન કરવામાં આવે છે. આ વિશાળ ફટાકડા સ્ટોલમાં પારિવારિક અનુકૂળતા સાથે ફટાકડાની ખરીદી કરી શકાય છે. આ સ્ટોલ વિશાળ મેદાન પર ઊભો કરવામાં આવ્યો છે. આ સ્ટોલમાં ફટાકડાની 400 થી વધુ વેરાયટી વેચાણ અર્થે રાખવામાં આવી છે. આ સ્ટોલમાં ફાયર સેફટીની સુવિધા ઉપરાંત નાના બાળકોના મનોરંજન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 20મી ઓક્ટોબર સુધી દરરોજ સવારે 11 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી અહીં ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે. આ વિશાળ સ્ટોલમાં ખ્યાતનામ કંપનીઓના ખાતરીબંધ ફટાકડા વેચવામાં આવે છે. જય વચરાજ ગૌશાળાની જે મૂળ જગ્યા નવા નાગના રોડ પર આવેલી છે ત્યાં વિશાળ સ્ટોલ બનાવવામાં આવ્યો છે. જય વચરાજ ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દીપકભાઈ ચોવટિયા, ધીરુભાઈ પણસારા, દિલીપભાઈ વાદી, જિજ્ઞેશભાઈ કમાણી અને અશોકભાઈ ચોવટિયા વગેરે દ્વારા ફટાકડા સ્ટોલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આશરે 200 થી વધુ સ્વયંસેવકો છેલ્લા 1.5 મહિનાથી આ વિશાળ સ્ટોલ માટે મહેનત કરી રહ્યા હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. વચરાજ ગૌશાળા ટ્રસ્ટના ફટાકડા વેચાણ સ્ટોલ અંગે ટ્રસ્ટી ધીરુભાઈ પણસારાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. છેલ્લા 8 વર્ષથી આ જય વચરાજ ગૌ સેવા ટ્રસ્ટમાં સેવારૂપી સ્વયંસેવક સેવા આપું છું. અમારા પ્રમુખ દીપકભાઈ છેલ્લા 8 વર્ષથી આ ફટાકડાનો સ્ટોલ અમે કરી છે. તમામ ફટાકડા વેચાણ થતાં તમામ જે કાંઈ પ્રોફિટ થાય એ તમામ ગૌશાળામાં અર્પણ કરે છે. 200 થી 250 સ્વયંસેવકો છેલ્લા 1.5 મહિનાથી આની પાછળ મહેનત કરતા હોય. ફટાકડામાં લગભગ 400 થી 450ની વેરાયટી છે. રેન્જ છેલ્લા 5 રૂપિયાથી શરૂ થાય છે. 100, 200, 150 જેવી આઈટમ એવી રેન્જ.
આવતા 8 દિવસ સુધી ચાલુ રહેશે, દિવાળી સુધી. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર 11માં એક એપાર્ટમેન્ટનો જર્જરિત હિસ્સો તૂટી પડ્યો છે. જો કે આ ઘટનામાં કોઈને ઈજાઓ થઈ નથી, પરંતુ બેદરકારીને કારણે આ ઘટના દુર્ઘટના બનવાની પુરવાર શક્યતા હતી. જો કે સદભાગ્યે એમ બન્યું નથી. પટેલ કોલોની શેરી નંબર 11માં મીરા એપાર્ટમેન્ટ આવેલું છે, જેની ત્રીજા માળની એક બાલ્કની જર્જરિત હોવાને કારણે બીજા માળની બાલ્કની પર તૂટી પડી હતી. આથી બીજા માળની બાલ્કની પણ તૂટી પડી અને આ બધો કાટમાળ પહેલા માળની બાલ્કની પર પડતા આ બાલ્કની પણ તૂટી પડી હતી. આમ એક જ એપાર્ટમેન્ટની ત્રણ બાલ્કનીઓ ધડાકાભેર તૂટી પડવાની ગંભીર ઘટના બનવા પામી છે. આ એપાર્ટમેન્ટને કોર્પોરેશન દ્વારા 3 વર્ષ અગાઉ જર્જરિત મકાન તરીકે નોટિસ આપવામાં આવી હતી અને 3 વર્ષથી એપાર્ટમેન્ટ જર્જરિત અવસ્થામાં ઊભો છે. આ બેદરકારી કોઈ નાગરિકોનો ભોગ પણ લઈ શકી હોત. જો કે એમ બન્યું નથી એ અલગ મુદ્દો છે. આ એપાર્ટમેન્ટનો જર્જરિત હિસ્સો તૂટી પડ્યા પછી કોર્પોરેશન તરફથી નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, એસ્ટેટના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા અને ટાઉન પ્લાનિંગ શાખાના ઉર્મિલ દેસાઈ સ્થળની મુલાકાતે ગયા હતા. હાલની સ્થિતિમાં પણ એપાર્ટમેન્ટ જર્જરિત હોવાને કારણે એપાર્ટમેન્ટના 13 પૈકી 8 ફ્લેટના રહેવાસીઓને અહીંથી ફ્લેટ ખાલી કરી આપવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સમગ્ર મામલા અંગે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. પટેલ કોલોની શેરી નંબર 11માં મીરા એપાર્ટમેન્ટ નામનું ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 4 માળનું અને એક છે બાજુમાં જ ગ્રાઉન્ડ ફ્લોર વત્તા 2 માળનું, એમ કરીને 9 વત્તા 5 એમ કરીને 12 થી 13 જેટલા ફ્લેટ છે અને બંનેમાં થઈને 32 લોકો અત્યારે વસવાટ કરે છે. એમાં જે 4 માળનું બિલ્ડિંગ છે એનો અત્યારે જે ભાગ છે એ ધરાશાયી થયેલો છે, બાલ્કનીનો ભાગ, અને એકના વજનના લીધે બીજો, એમ કરીને સળંગ એક જ બાલ્કનીની સળંગ લાઈનમાં છે એમાંથી કાટમાળ છે એ નીચે પડેલો છે. કોઈ જાનહાનિ નથી. આ બિલ્ડિંગને કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 3 વર્ષ પહેલાં 264 એકની જર્જરિત બાંધકામ હોવાની નોટિસ આપવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકો દ્વારા એમાં રિપેરિંગ કામ પણ કરાવવામાં આવેલું હતું અને હવે અત્યારે તાજેતરનું જે આ જર્જરિત ભાગ છે એટલે 264(2)ની નોટિસ આપીને અત્યારે કાલે જે કામ છે કરવાનું એ સેફ સ્ટેજે લઈ આવવાનું કામ કરવાનું થશે અને આ જગ્યા ખાલી કરાવીને કોર્પોરેશન છે એ હવે આમાં રહેવાનું બંધ કરવા માટેની નોટિસ આપશે. આ સંપૂર્ણ જે કામગીરી છે એ જામનગરની ટીપી શાખા, એસ્ટેટ શાખા, ફાયર શાખા, આ બધાના જે નિષ્ણાંત જે લોકો છે એના દ્વારા ધીમે ધીમે લોખંડના સળિયા અને બાકીનો કાટમાળ છે એ સેફ સ્ટેજે લઈ આવવાની કામગીરી કરવામાં આવશે અને જે પ્રાથમિકતા છે એ સલામતીને આપવામાં આવશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. બાદ જોશું ચોરીના આરોપીઓ ઝડપાયા અને સોના ચાંદીમાં લાલ ચોર તેજી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194.
जी हां, गोकुल हीरो। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં જોડિયા તાલુકાના 2 અલગ અલગ ગામોમાં લૂંટ થયાની 2 પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ લૂંટના 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હોવાની જાહેરાત આજે પત્રકાર પરિષદમાં થઈ છે. આજે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી કે જોડિયા તાલુકાના બોડકા અને જીરાગઢ ગામમાં લૂંટની જે 2 ઘટનાઓ બની હતી, તેમાં 1 મહિલા અને 2 પુરુષ મળી કુલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને આ મામલામાં અન્ય એક સગીર આરોપીની હજુ શોધખોળ ચાલી રહી છે. આ આરોપીઓ પાસેથી સોનાની બુટ્ટી નંગ 4 અને મોબાઈલ તથા રોકડ મળી કુલ ₹76,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આરોપીઓના નામ સિકંદર મુરાદ હબીબ સોઢા કારો, અલ્પેશ દાના સવા કાનાણી અને હુસેના ઉર્ફે આસા ઉર્ફે હસીના અશોક દાના કટારિયા છે. હસીના સિકંદરની બહેન છે. ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની અંદર 2 લૂંટના બનાવ છેલ્લા 5 દિવસની અંદર બનેલ છે, જેની અંદર બંને વૃદ્ધાઓને કાનની બુટી લૂંટી લીધેલાની હકીકત છે, જેમાં ફરિયાદી જસવંતીબેન મોહનભાઈ ગડારા તેમજ રંભાબેન પરબતભાઈ ચોટલિયા, તેમના બંનેના મળી કુલ 16 ગ્રામના 2 કાનની બુટીઓ લૂંટી લીધેલની હકીકત ધ્યાને આવતા રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા એસપી શ્રી રવિ સૈની સાહેબને આ બાબતે ઘટતું કરવા માટે સૂચના કરતા એસપી જામનગર દ્વારા એલસીબીની ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપી અને આ બાબતે શોધખોળ કરવાની હકીકત કરતા તેમાં પોલીસ દ્વારા અંગત સોર્સ ઊભા કરી અને તેમજ ટેકનિકલ સોર્સની મદદથી આજુબાજુના વિસ્તારોને સર્ચ કરી અને માહિતી મેળવતા પોલીસ દ્વારા એલસીબી પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓની વિગત જોતા એક છે સિકંદર મુરાદભાઈ સોઢા, 2 અલ્પેશભાઈ દાનાભાઈ કાનાણી અને 3 હુસેનાબેન અશોકભાઈ દાનાભાઈ કટારિયા. આ 3 જણની ધરપકડ કરવામાં આવે છે. ફરિયાદીની વિગત મુજબ 4 ઈસમો હતા, જેમાં આ 3ની ધરપકડ કરતા એક ચોથો સગીર વયનો હોવાની હકીકત પણ જાણવા મળેલ છે. આ 3 આરોપીની ધરપકડ બાદ એની પૂછપરછ દરમિયાન તેમની પાસેથી સોનાની બુટી નંગ 2 જોડ 2 નંગ 4 એમ 16 ગ્રામની કુલ ₹76,000નો રિકવર કરવામાં આવેલ છે. સાથે સાથે તેમની પાસેથી રોકડા ₹7,000 પણ રિકવર કરવામાં આવેલ છે. આ લોકોની એમો જોતા આજુબાજુના વિસ્તારમાં રેકી કરી અને રાત્રિના સમયે ઉંમરલાયક લોકોને ટાર્ગેટ બનાવી અને તેમના ઘરે જઈ રાતના 1 થી 4ની વચ્ચે જઈ અને લૂંટ ચલાવવાની હકીકત ધ્યાને આવેલ છે. આ લોકોનો પૂર્વ ઇતિહાસ જોતા કોઈ પણ હાલ સુધી તાત્કાલિક પકડેલ હોય અને પૂર્વ ઇતિહાસ ચકાસવાનું ચાલુ છે. તેમ છતાં આ આરોપીઓ દ્વારા આ 2 ગુનાઓ ઉપરાંત પણ કોઈ ગુનાઓ કરેલ છે કેમ
તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. સોના ચાંદીમાં ભાવો બેકાબુ બન્યા હોય અને અવિરત તેજીનું વાવાઝોડું હોય તેમ ભાવમાં આજે પણ ધરખમ ઉછાળો નોંધાયો હતો. ચાંદી 67.2 લાખના સ્તર તરફ પહોંચવા જઈ રહ્યું છે, જ્યારે સોનું 1.30 લાખની સપાટીને પાર થયું હતું. વિશ્વ સ્તરે સોના ચાંદીના ભાવ સતત સળગતા હોય તેમાં આજે વધુ ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટમાં આજે બપોરે હાજર સોનું 1,30,500 થયું હતું. 2,000 રૂપિયાથી અધિકનો ઉછાળો હતો. ઊંચામાં 1,31,500નો ભાવ થયો હતો. કોમોડિટી એક્સચેન્જમાં પણ ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. ચાંદીની તેજી તો સોનાથી પણ ધરખમ હતી. રાજકોટમાં હાજર ચાંદી 6600 રૂપિયાના ઉછાળા સાથે 1,87,000 હતી. ઊંચામાં 1,91,000ને આંબી ગઈ હતી. કોમોડિટી એક્સચેન્જમાં ભાવ 1,61,340 તથા વિશ્વ બજારમાં $53.16 હતી. કોમોડિટી એક્સચેન્જના વાયદા તથા હાજર ચાંદી વચ્ચેનો ભાવ તફાવત ચાંદીમાં 30,000 પર પહોંચ્યો હતો, જ્યારે સોનામાં 2,000 હતો. ચાંદીમાં ધરખમ પ્રીમિયમ પાછળનું કારણ ફિઝિકલ માલની અછતનું રહ્યું છે. પૂષ્ય નક્ષત્ર, ધનતેરસ જેવા ખરીદીના પવિત્ર દિવસોના સમયે જ ચાંદીમાં માલની અછત છે. એકાદ સપ્તાહથી માલની તંગી છે. સામે ડિમાન્ડ સતત ઊભી છે અને એટલે ભાવ ડબલ વેગથી વધી રહ્યા છે. વેપારીઓએ તો અઠવાડિયાથી જ બુકિંગ ઓર્ડર બંધ કરી દીધા છે. આમ સોના અને ચાંદીમાં ધરખમ તેજીના કારણે સોના ચાંદીના શોરૂમમાં પણ ઘરાકીઓ નહીવત જોવા મળી રહી છે. આજે મંગળવારે સવારે જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે કૃષિ વિકાસ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. વિકાસ સપ્તાહ અંતર્ગતનો આ કાર્યક્રમ જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને જુદી જુદી યોજનાના કુલ 13 લાભાર્થીઓને કુલ ₹19 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર ભુવાએ ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જુદા જુદા વિભાગોના 16 જેટલા સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપરાંત કલેક્ટર કેતન ઠક્કર, ડીડીઓ અંકિત પન્નુ, જિલ્લા ખેતીવાડી અધિકારી રીતેશ ગોહિલ, પશુપાલન વિભાગના નાયબ નિયામક તેજસ શુક્લ, હાપાયાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તથા જિલ્લા બીજેપીના અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરી હાજર રહ્યા હતા. આ તકે ધારાસભ્યએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે કૃષિ વિકાસ અને રવિ કૃષિ વિકાસ ઉજવણીના ભાગરૂપે આજ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આજે આ કાર્યક્રમનું આયોજન થયેલ હતું. માનનીય શ્રી કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, યાર્ડના ચેરમેન શ્રી, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અને બોડી સંખ્યામાં ખેડૂતો આવેલા. આ કાર્યક્રમની અંદર ખેડૂતો દ્વારા જે આખા વર્ષની અંદર લાભાર્થી મળ્યા હોય લાભાર્થીઓનું લાભનું પણ ચેકનું વિતરણ કરવામાં આવેલ અને ખેડૂતોને કૃષિ ઉત્પાદન વધે અને એની આર્થિક ક્ષમતા વધે એ માટેના આજે રાજ્ય સરકાર દ્વારા લાઈવ પણ થયેલ હતું અને અહીંયા કે પણ કૃષિના અધિકારીઓ દ્વારા સારું જ્ઞાન આપી કે જેથી ખેડૂતો એની આવક છે એ બમણી કરી શકે અને વધારે ઉત્પાદન કરી શકે અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એવા સજેશનો કરવામાં આવેલ. આ માટે ખેડૂતોને પણ હું મારા તરફથી અપીલ કરું છું કે આવનાર સમય અને આવનાર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો એવી અભિલાષા. જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચે 1.87 કરોડની છેતરપિંડીના મામલાના આરોપીને પકડ્યો હોવાની જાહેરાત થઈ છે. ખોટી ટ્રેડિંગ કંપની દ્વારા રોકાણના બહાને ઠગાઈ કરનાર ગેંગનો સભ્ય ઝડપાયો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે ખોટી ટ્રેડિંગ કંપની દ્વારા રોકાણના બહાને 1.87 કરોડની છેતરપિંડી આચરનાર ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. આ આરોપીને મહારાષ્ટ્રના પૂનાથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ સંબંધે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલી છે, જેમાં એક જે ફરિયાદી છે એમને એક અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી કોન્ટેક્ટ કરવામાં આવેલો હતો અને પોતાની ટ્રેડિંગ એડવાઇઝર તરીકેની ઓળખ આપવામાં આવેલી હતી. અને આ ટ્રેડિંગ એડવાઇઝર દ્વારા તેમને અલગ અલગ એક metaxoptions.com નામની વેબસાઇટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ માટેનું એમનું એકાઉન્ટ અને વોલેટ ને લોગિન આઈડી બધું આપી, જેમાં તેમને અલગ અલગ કંપનીઓ, અલગ અલગ કોમોડિટીઝમાં ટ્રેડિંગ કરવામાં આવેલું હતું અને કુલ આ જે ફરિયાદી છે એમની પાસેથી 1,87,44,44,000 આશરેની રકમ અલગ અલગ બાબતોમાં ઇન્વેસ્ટ કરાવડાવવામાં આવેલી હતી, જે ખરેખર એક એની સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ આ બાબતનું થયેલું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની ગંભીરતાને જોતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 336(3), 318(4), 61(2) તેમજ આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે. અને જે આ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી જેણે આ સંપર્ક કર્યો હતો એ અને જે બેંક ઓફ મહારાષ્ટ્રના જે એકાઉન્ટના ખાતામાં જે આ પૈસા એમના ટ્રાન્સફર થયેલા છે દિવાન એન્ટરપ્રાઇઝમાં,
આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની ટેકનિકલ તપાસ અને અલગ અલગ તપાસો હાલ ચાલુ છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 16મી ઓક્ટોબરે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવા મળતા સંકેતો. વર્તમાન નાણાકીય વર્ષમાં ₹12 લાખ કરોડના આંકડે પહોંચતી સરકારની ડાયરેક્ટ ટેક્સ આવક. જામનગરમાં પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની ભાગવત સપ્તાહનું આયોજન કરતા જય હરિ ડેવલપર્સના જયંતિભાઈ ફલિયા પરિવાર. વર્લ્ડ માર્કેટમાં તેજીનું અભૂતપૂર્વ તોફાન. સોનું ₹1,30,750 અને ચાંદી ₹1,91,000 પાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.